લોકોને છોકરીઓને કેમ આટલી બધી કચકચ છે, પગે લાગીએ છે? માફ કરો અમને છોકરાઓને. કેમ અમે શું કર્યું છે? તમે લોકોએ શું કર્યું છે એમ? પહેલા એવું કહો કે આજે મને મેસેજ ના કરતો, પછી જો મેસેજ ના કરીએ તો એવું કહેશે કે કેમ મેસેજ ના કર્યો, અને જો કરીએ મેસેજ તો એવું કહેશે કે ના તો પાડી દી તને મેસેજ કરવાની, કેમ મેસેજ કર્યો? કહેવા શું માંગો છો? તો અમે કહીએ એ ટાઈમમાં તો મેસેજ કરતા નથી તમે. એટલે કહીએ એ ટાઈમે મેસેજ કરવાનો, બાકી નહીં કરવાનો એમ? હા. બાપા ભારે કરો છો. હજી એક વાત, અમે અમારા ફ્રેન્ડને મળવા જઈએ, તમને લોકોને પૂછીને ગયા હોઈએ છીએ, તોય પછી ખોટું લાગે કે મને મૂકીને ફ્રેન્ડને મળવા જતો રહ્યો. તો એ તો લાગે જ ને. કેમ? અમે કહીએ એક જ વખત પરમિશન આપી હોય, અમે તમે દર વખતે જાવ એવું થોડી ચાલે. એટલે અમારે દર વખતે અમારા ફ્રેન્ડને મળવા જવા માટે પરમિશન લેવાની? હાસ તો. હે ભગવાન, ધન્ય છે છોકરીઓને. તમે છોકરાઓએ કઈ ઓછા નથી. અમે શું કર્યું? કેમ તમે લોકો રખડવા જતા રહો છો ને જતાયા કરો છો ઓલવેઝ. જતાયા કરીએ છીએ. પૈસા કેટલા ખર્ચ્યા છોકરાઓ છોકરીઓ પાછળ. ઇતિહાસ ગવા છે કે છોકરાઓ હંમેશા પૈસા ખર્ચે. કેફેમાં જવાનું હોય તો બિલ તો છોકરાએ આપવાનું. પાણી નથી વાપરતા ને એટલું તો તમારા લોકો પાછળ પૈસા વાપરીએ છીએ. લે તો તમારી રિસ્પોન્સિબિલિટી આવે. કેમ? હાસ તો છોકરાઓ જો વાપરે ને પૈસા તો છોકરીઓ પાછળ. ચક્કર આવે છે મને. એટલે અમે છોકરાઓ છીએ એટલે અમારે પૈસા વાપરવાના એમ? હા. કેવા 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 વિચારો છે તમારા? અરે આ તો વર્ષોથી ચાલતી આવતી રીત છે. પરંપરા ચાલી આવે છે હા. એટલે તમારે અમારે મુંડાયા કરવાનું પરંપરામાં. એક્ઝેક્ટલી. સારી હોય તબિયત અને 12 વાગે અચાનક ફોન કરશે કે બાબુ મારી તબિયત ખરાબ નથી, મારી સાથે વાત કરને. અમારે કોઈ કામ ધંધા જ નથી તમારી સાથે આખો દિવસ વાત કરવાની. 1 કલાકમાં તબિયત છે નહીં બગડે. અમે અપસેટ હોઈએ કે અમારી સાથે કઈ થયું, અમારો મૂડ ખરાબ હોય તો અમને બી તમારી અટેન્શન તો જોઈએ જ ને. એટલે હેલ્થનો ઉપયોગ કરવાનો. એટલે એ તો હેલ્થ બી થોડી ઘણી તો ખરાબ થાય જ ને એમાં. આજે તમારે હજી વધારે સાબિતી જોઈએ. આ બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? તો મને ભારે રાખ્યો છે અને તમે લોકો બેસ્ટ ફ્રેન્ડ સાથે ફોન કરો, અમારી સાથે ઝઘડો થાય એટલે બેસ્ટ ફ્રેન્ડ. આ બેસ્ટ ફ્રેન્ડનો રિવાજ મહેરબાની કરીને દૂર કરો. બેસ્ટ ફ્રેન્ડ તો હોય જ ને. કેમ? એ શું એની પાસેથી કેવા બેનિફિટ મળે છે? હવે તમારી સાથે ઝઘડો થાય તો મારે બેસ્ટ ફ્રેન્ડ સાથે વાત નહીં કરવાની? હવે આનો જવાબ તો તારી પાસે નહીં જ હોય. પપ્પા નહીં માને, 3 વર્ષથી સાથે હતા, જિંદગી વિતાવવાની બધી વાત કરી હોય, પણ છેલ્લે પપ્પા નહીં માને. આ પપ્પા નહીં માને, પપ્પા ક્યાંથી આવ્યા વચ્ચે? તો તમારે મનાવવું પડે મમ્મી પપ્પાને. કોને? એટલે કયા કોના મમ્મી પપ્પાને? મારા મમ્મી પપ્પાને. છોકરાએ છોકરીના મમ્મી પપ્પાને મનાવવું પડે, સીધી વાત. ઈ કામે અમારે કરવાનું, ગુલામી એ અમારે કરવાની, સેવા એ અમારે કરવાની, અને તમારા પપ્પાને મનાવવાનું કામે અમારું. અને એ ના માને તો વાંક કોનો? તમારો. સિમ્પલ.